હલો મિત્ર, આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. આજે હું તમને ફૂલોની જે ક્યારી છે મારા ઘરની પાછળ તે બતાવી રહ્યો છું. પીળા કલરના સરસ મજાના ફૂલ છે. આ જે ફૂલ એવા છે કે જે બારે માસ ખીલતા હોય છે. જેમ આપણે પાણી આપતા હોઈએ તેમ એમની કળીઓ છે એ ખીલતી રહે છે અને ફૂલો ફૂલતા જ રહે છે. કે જે જોઈ શકીએ છીએ આપણે. જુઓ, સરસ મજાના ફૂલ છે. આમ તો મેં મારા ઘરના કુંડામાં પણ ફૂલ છોડ બનેલા છે. જો કે જે આ કુંડા છે. છેલ્લે ડોલનો ફાટેલા ડોલનો પણ ઉપયોગ કરીએ છીએ અમે. મિત્રો, આ એક છોડ એક તમને નવીનતા બતાવું છું. આ જે છોડ છે એને પાનફૂટી કહેવામાં આવે છે. એનો કોઈક રોપો હોતો નથી, પરંતુ એનું જે પાન છે એ પાન જમીનમાં આપણે મૂકી દઈએ તો એ પાનમાંથી જ બીજો છોડ તૈયાર થઈ જાય છે. એટલા માટે એને કહેવામાં આવે છે પાનફૂટી. એ પાનને જો તમે પુસ્તકની અંદર મૂકવો તો પુસ્તકમાં પણ એ પાનનો અંકુર ફૂટી નીકળશે. આ પાનની ખાસિયત એ છે એ દવા તરીકે પણ ઉપયોગમાં આવે છે. કોઈક વાગી જાય, ઘાવ થયેલો હોય, કંઈક પેટમાં દુખાવો થતો હોય ત્યારે આ પાનનો ઉપયોગ ગરમ કરીને જ્યાં પણ દુખાવો થતો હોય એ જગ્યા પર કરવામાં આવે છે. જુઓ.